અને આપણા દેશી શબ્દો આપણે કહીને અવસ્થા આંબી ગઈ. આ શિક્ષણ મંત્રી આપણા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ અને ગવર્નર શ્રી કોહલી સાહેબ હતા ત્યારે એમણે એક પરિસંવાદ રાજભવનમાં યોજ્યો. હા, અને અમને વિષય આપવામાં આવ્યો હતો કે યુવાનોમાં વધતું જતું આત્મહત્યાનું પ્રમાણ. આવા વિષય ઉપર બોલવાનું હતું, મારે બોલવાનું હતું. મેં તો એમાંય મજાક કર્યો. 22 વર્ષના જુવાન આમ ટીંગી રે સામુકા અને જીવનનો અંત લાવી દે, જેથી એવરેસ્ટ ચણવાની ઝંખના હોય છે, એટલેન્ટિક મહાસાગર ઓળંગવાની હોય છે. અંધા બના દિયા થા જવાની કે જોશ ને, तूफान जो उठा था कुछ सूझता नहीं, दुनिया की जब तलब थी दुनिया मिली नहीं, अब पांव पड़ रही है मैं पूछता नहीं. आए लाल सच जो पूछो तो ये है फतह की बात, उनका पता मिला तो अपना पता नहीं. હવે મેં કીધું આ યુવાનો આત્મહત્યા કરે. અમારા ગામમાં કીધું 80 વટી ગયેલા. એ ડોહા બધા ભેગા થઈને ચર્ચા શું કરે ખબર છે? મારું મરવા માથેથી મન ઉઠી ગયું. આવી વાતો કરે બેઠા બેઠા. પણ એક ઉદાહરણ મેં આપ્યું. ભૂપેન્દ્રસિંહ સાહેબે કીધું કે તમારા કાર્યક્રમમાં આને વણી લેજો જયારે ક્યાંક રજૂ કરો ત્યારે. સુભાષચંદ્ર બોઝ એક લીટીમાં પરિચય આપવો હોય તો ગુલામીને આવેલ આઝાદીનું સ્વપ્ન, એટલે સુભાષચંદ્ર બોઝ. તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. હમણાં એક આવવાની છે સિરિયલ આઝાદીની ફોજની, એ જોઈને જ મને બહુ આનંદ થયો. એટલે સુભાષ બાબુ ખૂબ આમ જોરશોરથી સ્વાતંત્ર્ય સંગ્રામ હાલે ને એમાં સક્રિય, અને અસાધ્ય દરદ લાગુ પડ્યું. એની દવા નહોતી એની. અને સુભાષ બાબુને એમ થયું કે હવે જિંદગીનો અંત આવી જાય છે, પણ આવી જોરશોરથી લડત હાલે છે ભારત આખું, ત્યારે તૈયાર છે આઝાદી મેળવવા માટે. ત્યારે જીવનનો અંત આવે એના કરતા તો બહેતર છે હું લાવી. સુભાષચંદ્ર બોઝે નક્કી કર્યું કે આત્મહત્યા કરી. પણ જોન એનો જે પેરેગીર હતો ના કેદી હતો, કલકત્તા જેલમાં હતા સુભાષ બાબુ. તો એ પેરેગીરની કેદીની મૈત્રી થઈ ગઈ. બોલો, ઓલો ચાહક બની ગયો સુભાષ બાબુનો. અને એને કીધું કે જોન આઈ વોન્ટ ટુ કમિટ સ્યુસાઇડ. અને ઓલા અંગ્રેજ સાર્જન્ટે કીધું કે મિસ્ટર બોઝ, you are so patriot, so learned, so well educated and cultured, but you forget such a small thing that the value of a live donkey is more than a dead lion. આવા તમે વિદ્વાન છો, આટલા દેશભક્ત છો અને આવા સમજદાર, પણ આટલી નાની વાત ભૂલી જાઓ છો કે મરેલા સિંહ કરતા જીવતા ગધેડાની કિંમત વધુ હોય. એક જ વાક્ય સાંભળ્યું, માંડી વાળ્યું બોઝે આત્મહત્યા કરવાનું. કલકત્તાની જેલ તોડીને ભાગ્યા. 1500 માઇલનો પ્રવાસ કરીને પહોંચ્યા કાબુલ. અને ત્યાં લાલા ઉત્તમચંદને ત્યાં ઉતર્યા. પઠાણી વેશમાં તમે જોયો છે સુભાષ બાબુનો ફોટો. એનો મિત્ર એને ઓળખી ન હોય ત્યારે એને થયું કે હવે સાચું. અને કાબુલથી સીધા પાછા ગયા જર્મની, બર્લિનમાં મળ્યા. બર્લિનમાં એડોલ્ફ હિટલરને મળ્યા. ઇટાલીમાં જઈને બેનિટો મુસોલિનીને મળ્યા. અને જનરલ ટોજોને મળ્યા, કમાન્ડર ઇન ચીફ ઓફ જાપાનીઝ આર્મીના સેનાપતિ એને. અને આ બધા સમક્ષ સુભાષ બાબુએ રજૂઆત એ કરી હતી કે બ્રિટિશ ઇન્ડિયાની ફોજ હતી જે અંગ્રેજોની ફોજમાં હિન્દીઓ હતા પાછા. એ લોકોને યુદ્ધ કેદી તરીકે તમે પકડ્યા છે ને એને મુક્ત કરો, એટલે એમાંથી અમે ફોજ બનાવી અને ભારત ઉપર અંગ્રેજી શાસન હટાવવા પ્રયાસ કર્યો. આવું એને સમજાયું. બોલો, પણ આ એક જ વાક્ય આવી જિંદગી એની બદલી. સપના સાકાર હુઆ આ જેવા વિચાર કરો એવા. અમારા ભૂરિયાને કોઈ દી બાપુ સારું સપનું ન આવ્યું.
જારે જાગે ત્યારે આપતા એ મળી ગયો મળી. હું છું કૂતર્યું વાંચ્યું, કાં કૂતર્યું વાંચ્યું હોય ને કાં હડકાયું વાંચ્યું હોય ને કાં ખૂટિયા હિંગડામાં લીધો હોય. મને બાપુ કોઈ સપનું મોડું આવ્યું. હવે તો બહુ ઓછા આવે તો આવા આવે. સપનાનો મોકો જ નથી આપતો આવવાનો. હું જ સપનું છું. હા, જેને માણવું એ માણ લેજો. જીવન સપનું છે બાપુ. એક માણાને બહુ ઝીણી વાત છે આ કઈક ઉખડશે, મજા આવે. મારા ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છું. લોઢાના બખ્તર પહેરીને બાપુ ભેટવા ન જવાનું હોય, ધીંગાણે જવાનું હોય. પણ આ ધીંગાણું એ નથી, નોખું છે. ધરી લોઢાનું બખ્તર આજ હું તમને ભેટવા આવ્યો છું. મેં સાંભળ્યું છે લોકો આપને પારસમણી કહે છે. આજ લોઢાના શબ્દો અડાડવાનો છે. માણસને નિંદર આવી, સપનું આવ્યું, સપનામાં એ પતંગિયું થઈ ગયો. એ પતંગિયાને નિંદર આવી, એને સપનું આવ્યું, એ પતંગિયું સપનામાં માણા થઈ ગયું. હવે નક્કી કરો તમે કોણ છો. મારા બેનરમાં લાગે માયાભાઈ આહિર. પણ માની લો મારું ફેમિલી, મારા બાપુજી તો અત્યારે નથી પણ ફેમિલી બધા ભેગા થઈને એમ કહે કે તું અમને જડ્યો છો દાખલા તરીકે, અને અમે તારું નામ માયાભાઈ રાખી દીધું, એ અમે પાછું લઈ લઈ છીએ. તો હું કોણ? ખોટા બોર્ડ બંધ કરો. ઈશ્વરે માણસ બનાવીને મોકલ્યા છે, એ માણસાઈનું પાત્ર ભજવીને આનંદ કરીને નીકળી જાઓ એટલે સપનું સાકાર થઈ જાય. આ સંસાર ખોટો કે સપનું? તખતદાનજી લખે બાપુ કે સંસાર ખોટો કે સપનું ખોટો, આમાં કઈ હળવું જે નહીં રે. પણ આવી લહેર ચડે લાખ લાખ દરિયાની તો લૂંટતા રહેવું રે. જીયો જીયો મોજમાં રહેવું, મોજમાં રહેવું.